વડોદરામાં શમશાનનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। શમશાનને લઈને છાણી ગામે બંધ પાડ્યું છે। પાલિકાએ શમશાનનું કામ આઉટસોર્સિંગથી ખાનગી સંસ્થાને સોંપ્યું છે। શમશાનનું કામ ખાનગી સંસ્થાને સોંપતા ગ્રામજનોમાં ભારે આક્રોશ છે। છાણી ગામે બંધનું એલાન કરવામાં આવ્યું છે। ગ્રામજનોએ સદ્ધર બંધ રાખ્યું છે અને સજ્જડ બંધ રાખીને વિરોધનું પાલન કર્યું છે। અગાઉ પણ ટ્રસ્ટ હેઠળ નિઃશુલ્ક સેવા અપાતી હતી। વડોદરા મનપાએ જે રીતે તમામ શમશાનને ખાનગી સંસ્થાને સોંપ્યા છે। 5 દિવસ અગાઉ શમશાનના લાકડાનો મુદ્દો પણ ગરમાયો હતો। 5 દિવસથી જે કાર્યક્રમ એના ભાગરૂપે આજે સમસ્ત છાણી ગામ બંધનું એલાન રાખેલું હતું। એમાં દરેક છાણી ગામના દરેક વેપારીએ આજે છાણી ગામ બંધ રાખી અને અમારો સાથ સહકાર આપ્યો છે। કોઈ પણ ધાક ધમકી વગર એમણે પોતાની જાતે જ આજે સમસ્ત છાણી ગામ બંધ રાખેલું છે। નર્મદા ટ્રસ્ટ તરફથી જે ચાલતું સ્મશાન હતું એને કોર્પોરેશન લઈ લેવા માંગે છે। શા માટે? શું કારણ? જે કોન્ટ્રાક્ટરોને આપીને મળદા ઉપર એ લોકોને આવક ઊભી કરવી છે અથવા તો કોન્ટ્રાક્ટરોને મહાત કરવા છે? આ શું કારણ છે? પબ્લિકને હેરાન કરે। સામાન્ય ઝૂંપડપટ્ટીમાંથી મરી જતો માણસ ક્યાં જશે? 7,500 રૂપિયા ક્યાંથી લાવશે?